નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે। ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્યપ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ટર્બસ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો 21 થી 26 માર્ચ દરમિયાન ત્યારે હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અને જોકે આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાન 3.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો ત્યારે નોંધાશે। અમદાવાદ આજે આકાશી ત્યારે આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન 34 થી લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહી શકશે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।